હેલો દોસ્તો, મહાશિવરાત્રિની તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મહાશિવરાત્રિ સ્પેશિયલ માટે આજે આપણે બનાવવાના છીએ શક્કરિયાની ચાટ, જે બનાવવી બહુ જ સહેલી છે. એના માટે સૌપ્રથમ આપણે એક એવો મસાલો બનાવીશું જેથી આપણી ચાટનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જશે. એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું લીધું છે. 1/4 ચમચી જેટલું આપણે અહીંયા વરિયાળી અને 1/4 ચમચી જેટલું આપણે અહીંયા આખા દાણા લેવાના છે. 4 થી 5 નંગ જેટલા આપણે કાળા મરી લેવાના છે. એકદમ ધીમા તાપે આપણે એ બધાને ડ્રાય રોસ્ટ કરવાનું છે. એકદમ બરોબર રીતે આપણે એને શેકવાનું છે. જ્યાં સુધી શેકવાની સરસ સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું. જ્યારે કલર બદલાઈ જાય ને સરસ સ્મેલ આવે પછી જ આપણે આમાં 3 સૂકા લાલ મરચાં ઉમેરવાના છે. આવી રીતે આપણે તોડીને ઉમેરીશું અને 1 કે 2 સેકન્ડ માટે જ આપણે એને શેકી લઈશું. જ્યારે 1-2 સેકન્ડ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તરત જ જે આ મસાલો છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું, જેથી આ મસાલો વધારે પડતો લાલ ના થાય અને બહુ શેકાય નહીં. અગર મરચાં બહુ શેકાઈ જશે તો મરચાંનો જે ટેસ્ટ છે એ બગડી જશે. હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલું અહીંયા અમચૂર પાવડર ઉમેરીશું અને અડધી ચમચીથી થોડું ઓછું આપણે મીઠું ઉમેરવાનું છે. પ્લસ મોડ ઉપર આપણે એને સરસ રીતે ક્રશ કરવાનું છે. બહુ આખું પાવડર થાય એવું નથી કરવાનું. જો હું તમને બતાવું છું, આવી રીતે સહેજ આખું રહે ને, બસ આવી જ રીતે આપણે મસાલાને વાટીને રેડી કરી દેવાનું છે. કોઈ બી ચાટ બનાવો, આ ચાટમાં તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. શક્કરિયાની ચાટ બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. શક્કરિયાને પહેલાં પાણીથી બરોબર મેં અહીંયા વોશ કરી લીધું છે. પછી નેપકિનથી લૂસીને પછી એની છાલ કંઈક આવી રીતે આપણે કાઢી લેવાની છે. છાલ કાઢ્યા પછી આપણે તરત જ એને પાણીમાં પલાળી દઈશું. જો કંઈક આવી રીતે. બસ બીજા શક્કરિયાને પણ આપણે આવી રીતે જ છોલીને પાણીમાં પલાળી દેવાનું છે. અગર પાણીમાં નહીં પલાળીએ તો શક્કરિયા કાળા થઈ શકે છે. હવે આપણે શું કરવાનું છે, એની ગોળ ગોળ રીંગ કાપવાની છે. જો કંઈક આવી રીતે. જો આની જે આપણે રીંગ કાપીશું ને એ કંઈક આવી રીતે સહેજ જાડી હોવી જોઈએ. બહુ પતલી રીંગો આપણે નથી કાપવાની. આજે શક્કરિયાને નાય આપણે કુકરમાં બાફવાનું છે કે નાય આપણે તવી ઉપર શેકવાનું છે. આજે એક નવી રીતથી હું તમને ચાટ બનાવતા શીખવાડું છું કે જે તમારી ઝટપટ પણ બની જશે અને તમને ખાવામાં બહુ ટેસ્ટી બી લાગશે. જો કંઈક આવા જાડા અને આવી રીતના પીસ આપણે કટ કરીને એની રીંગોને રેડી કરી દેવાની છે. એક નોનસ્ટિક પેન લઈ લઈશું. એક નોનસ્ટિક પેન ઉપર અડધી ચમચી જેટલું જ આપણે ઘી ઉમેરવાનું છે. એ ઘીને આપણે આવી રીતે પેન ઉપર સરસ રીતે ફેલાઈ દેવાનું છે. જો કંઈક આવી રીતે. જ્યારે આવી રીતે પેન ઉપર ઘી ફેલાઈ દઈએ ને પછી એક એક કરીને બધા શક્કરિયાને આવી રીતે આપણે એની ઉપર ગોઠવી દેવાના છે. એક ટાઈમમાં પેનમાં જેટલા આવે એટલા શક્કરિયાને આપણે આવી રીતે ગોઠવી દેવાનું છે. 2 વાર આવી રીતે. મારું પેન નાનું છે એટલે મને 2 વાર થઈ આવી રીતે શેકવા માટે. અગર તમારું પેન મોટું હોય તો તમે એક જ વારમાં બધા શક્કરિયાને સાથે શેકી શકો છો. શક્કરિયાને હવે ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર એને 2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું. 2 મિનિટ પછી આપણે એકવાર ચેક કરી લઈએ. જો જ્યારે આપણે ચેક કરીએ છીએ ને તો શક્કરિયાનો જે કલર છે એ બદલાઈ ગયો છે. બસ આવી જ રીતે ફરી આપણે એને ઢાંકી દઈશું અને ફરી આપણે એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે એને શેકાવા દઈશું. ફરી 2 મિનિટ પછી જો કે તમે જોઈ શકતા હશો કેટલા સરસ શક્કરિયા શેકાઈ ગયા છે. હવે આપણે એને પલટીએ ને તો એક બાજુથી એ સહેજ ગુલાબી થવા લાગ્યા છે. બસ હવે આપણે એને એકવાર પલટી દઈશું જેથી બીજી બાજુ સરસ રીતે એ શેકાઈ શકે. આવી રીતે જ્યારે આપણે શક્કરિયાને શેકી છે તો શક્કરિયાનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. ઓછી મહેનતે અને એકદમ ઝટપટ આ ચાટ બનીને રેડી થઈ જાય છે. જ્યારે એક બાજુ પલટી દઈએ તો ફરી ઢાંકી દેવાનું અને 4 થી 5 મિનિટ આ એક બાજુ આપણે એને શેકાવા દેવાનું. 4 થી 5 મિનિટ પછી જો તમે જોઈ શકતા હશો કેટલા સરસ બીજી બાજુ શેકાઈ ગયા છે. હવે ફરી આપણે એને એકવાર પલટી દેવાનું છે. પલટ્યા પછી ફરી આપણે એને 2 મિનિટ માટે શેકાવા દઈશું, જેથી જે શક્કરિયા છે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનીને રેડી થઈ જશે. એટલે ફરી આપણે એને ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે જ આપણે એને શેકાવા દેવાનું છે. 2 મિનિટ પછી જો હું તમને બતાવું કેટલા સરસ શક્કરિયા શેકાઈ ગયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. જો તમે જોઈ શકતા હશો કેટલા ઇઝીલી કટ થઈ જાય છે. બસ આવી જ રીતે બધા શક્કરિયાને આપણે શેકી લેવાના છે. નાય આપણે શક્કરિયાને બાફવાની જરૂર છે કે નાય તવી ઉપર શેકવાની જરૂર. ઇન્સ્ટન્ટલી આવી જ રીતે અગર આપણે શેકીએ તો એકદમ સરસ ચાટ માટે આપણા શક્કરિયા બનીને રેડી થઈ જાય છે. ચાટ બનાવવા માટે આપણે આની ઉપર ગળી ચટણી, દહીં, લીલી ચટણી અગર તમે ફરાળ માટે બનાવો છો તો લીલી ચટણી ફરાળની જ યુઝ કરવાની.
રેગ્યુલરના દિવસોમાં પણ આપણે આ ચાટ બનાવીને ખાઈ શકીએ છીએ. મારા હસબન્ડ તો જીમ જાય છે એટલે એ અઠવાડિયામાં 2 વાર તો આ જ નાસ્તો કરે છે. મારા હસબન્ડનો તો આ બહુ જ ફેવરેટ નાસ્તો છે. આના ખાવાથી શરીરમાં તાકાત બી બહુ આવે છે અને ખરેખર એનર્જી બી બહુ સારી મળે છે. હવે જે મેં મસાલો બનાવ્યો છે 1 ચમચી જેટલું આપણે એ મસાલાને આવી રીતે ચાટની ઉપર ભભરાઈ દઈશું. હવે આની ઉપર આપણે દાડમ પણ ઉમેરીશું. તમે ઈચ્છો તો આની ઉપર સિંગને પણ તળીને ઉમેરી શકો છો. એ બી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. હવે થોડી લીલી કોથમીર ઉમેરી દઈશું અને જો કેટલી સરસ શક્કરિયાની ચાટ બનીને રેડી છે. ઝટપટ પણ બની જાય છે અને ઓછા સમયમાં બહુ જ હેલ્ધી આપણો બ્રેકફાસ્ટ પણ બનીને રેડી થઈ જાય છે. રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને સહેજ બી રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો, જે બહુ ઇન્સ્ટન્ટ બની જશે. નાય બાફવાની કે નાય શેકવાની ઝંઝટ વગર એકદમ નવી રીતથી અને ઝટપટ બની જાય એવી આજે હું તમારી જોડે શક્કરિયાના શીરાની રેસીપી શેર કરી. અડધી વાટકીથી થોડી વધારે આપણે અહીંયા ખાંડ લેવાની છે. એને આપણે એક પેનમાં લઈ લઈશું. 1 વાટકી જેટલું આપણે દૂધ લેવાનું છે. દૂધને પણ આપણે ખાંડની જોડે મિક્સ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું અને દૂધને ગરમ થવા દઈશું. પહેલાં આવી રીતે મિક્સ કરવું બહુ જ જરૂરી છે, જેથી ખાંડ નીચે ચોંટે નહીં. જ્યારે લાગે કે ખાંડ ઓગળી ગઈ છે પછી આપણે આમાં 2 ચપટી જેટલી કેસર ઉમેરવાની છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે. એક ઉભરો આવી જાય પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને 10થી 12 મિનિટ માટે દૂધને આપણે સરસ રીતે ઉકાળવાનું છે. આપણે એટલે ઉકાળવાનું છે કારણ કે ખાંડ અને દૂધ ભેગું કર્યું છે. ખાંડ ઓગળે નહીં એટલે ખાંડમાંથી પાણી છૂટે એટલે દૂધ બહુ પતલું થઈ જાય. એટલે એને ગાઢું કરવા માટે આપણે દૂધને 10થી 12 મિનિટ ઉકાળવું બહુ જ જરૂરી છે. મેં અહીંયા 600 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. શક્કરિયાને પહેલાં આપણે પાણીથી બરોબર વોશ કરવાનું, જેથી એની અંદર જે બી માટીનો ભાગ હોય એ નીકળી જાય. પછી નેપકિનથી લૂસીને પછી જ આપણે આવી રીતે એની છાલ કાઢવાની. જેવી આપણે છાલ કાઢી લઈએ એવા તરત જ આપણે પાણીમાં ઉમેરીને એને પલાળી દેવાનું, જેથી જે શક્કરિયા છે એ કાળા ના પડે. બસ આવી જ રીતે શક્કરિયામાંથી આપણે છાલ કાઢીને ઉપરના ભાગને અને નીચેના ભાગને કટ કરીને પાણીમાં પલાળી દઈશું. શક્કરિયા થાય તો એકદમ કડક હોય ને એવા શક્કરિયાની પસંદગી કરવાની. એની અંદર રેસાનો ભાગ બહુ જ ઓછો હોય છે અને જો કંઈક આવી રીતે આપણે એને રિંગમાં કટ કરવાની છે. બહુ પતલી બી નહીં અને બહુ જાડી બી નહીં, મીડિયમ સાઇઝની રિંગ આપણે આવી રીતે કટ કરીને રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે બધી એકદમ પતલી બી નહીં બહુ જાડી બી નહીં, રિંગ કટ કરીને રેડી કરી દઈશું. હવે એક આપણે પેન લઈ લઈશું. પેન મેં અહીંયા સ્ટીલના પેનનો ઉપયોગ કર્યો છે અને 3 ચમચા જેટલું જ આપણે આમાં ઘી લેવાનું છે. ઘી જ્યારે સરસ ગરમ થઈ જાય તો એની અંદર 2 ચમચી જેટલું કાજુના કટકા, બદામના કટકા 2 ચમચી જેટલું અને 1 ચમચી જેટલું પિસ્તાના કટકા. એને આપણે એકદમ સરસ રીતે એકદમ ધીમા તાપે શેકી લઈશું. જ્યારે એ સરસ શેકાવા આવે એટલે 2 ચમચી જેટલું આમાં આપણે કિશમિશ ઉમેરવાની છે. કિશમિશને આપણે બહુ વાર નથી શેકવાની, સહેજ જ 1 સેકન્ડ આપણે એને શેકી લેવાનું અને તરત જ આપણે બધા ડ્રાયફ્રૂટને એક ડીશમાં આપણે કાઢી લેવાનું છે. જ્યારે આપણે ડીશમાં કાઢી લઈએ અને વધારાના જે બી કટકા છે એને આપણે કાઢી લઈશું. હવે એ જ પેનમાં 1 ચમચી જેટલું બીજું ઘી ઉમેરીશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. કારણ કે ઘી આપણું અત્યારે બહુ જ ગરમ છે અને શક્કરિયાના જે કટકા છે પાણીમાંથી કાઢીને પેનમાં ઉમેરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને બધાને સરસ રીતે ઘીની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે. જ્યારે આવી રીતે આપણે મિક્સ કરી દઈએ તો મીડિયમ ગેસ ઉપર એને આપણે ઢાંકીને થોડીક વાર માટે શેકાવા દેવાનું છે. આવી રીતે અગર તમે શીરો બનાવશો ને તો શીરાનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. અને હવે 2 મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકાવા દઈશું. 2 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈએ. 2 મિનિટ થાય એટલે આપણે એને વચ્ચે વચ્ચે આવી રીતે મિક્સ કરતા રહેવાનું. આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે નીચે જે છે એ ચોંટે નહીં. એટલે 2 મિનિટે આપણે એને સરસ રીતે આવી રીતે મિક્સ કરતા રહેવાનું. ફરી ઢાંકી દેવાનું અને ફરી 2 મિનિટ માટે આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું. 2 મિનિટ પછી જો તમે જોઈ શકતા હશો કેટલા સરસ શક્કરિયાનો કલર પણ બદલાઈ ગયો છે અને જે એની અંદર સફેદ ભાગ છે એ બહુ ઓછો રહી ગયો છે. ફરી આપણે એને ઢાંકી દઈશું અને હવે આપણે 8 મિનિટ પછી જોઈએ. 8 મિનિટ પછી તમે જોશો ને શક્કરિયા એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. જ્યારે આપણે આવી રીતે મિક્સ કરીએ ને તો આવી રીતે તૂટવા પણ લાગે.
આવી રીતે શક્કરિયા તૂટે એનો મતલબ એ છે કે આપણા શક્કરિયા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે પોટેટો સ્મેશરથી આવી રીતે આપણે એને સ્મેશ કરી દઈશું. અગર જો તમને આવી રીતે ગેસ ઉપર સ્મેશ કરતા ના ફાવે તો ગેસની ફ્લેમ બંધ કરીને તમે પ્લેટફોર્મ પર પણ મૂકીને આવી રીતે સ્મેશ કરી શકો છો. આવી રીતે બધા શક્કરિયાને આપણે સરસ રીતે સ્મેશ કરી દઈશું. જો કંઈક આવી રીતે જ્યારે આવી રીતે એકદમ સરસ સ્મેશ થઈ જાય પછી જે દૂધ આપણે ઉકાળીને એક બાજુ મૂક્યું હતું એ દૂધને હવે બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું. હવે મીડિયમ ગેસ ઉપર આપણે દૂધને અને શક્કરિયાને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. જેવી રીતે મીડિયમ ગેસ ઉપર તમે આને મિક્સ કરશો ને તો શક્કરિયામાં જે દૂધ આપણે ઉમેર્યું છે એ તરત જ એ એબ્ઝોર્બ કરી લેશે અને શક્કરિયાનો જે શીરો છે એ કટ થવા લાગશે. ડ્રાયફ્રૂટ બી જે આપણે શેક્યા છે બધા ડ્રાયફ્રૂટને હવે આ ટાઈમે આપણે શક્કરિયાના શીરામાં ઉમેરી દઈશું અને બરોબર એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. આવી રીતે આપણે એને મિક્સ કરતા જઈશું તો શીરો એકદમ સરસ કટ થવા લાગશે. બધા પ્રોસેસ ફેરી આપણી જે ગેસની ફ્લેમ છે કૂક થતાં ફેરી મીડિયમ જ હોવી જોઈએ. અગર લાગે કે નીચે ચોટે છે તો આપણે ઓછી પણ કરી શકીએ છીએ. અને જો કેટલું સરસ શક્કરિયાનો શીરો બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે એની ઉપર એલાયચી પાવડર ઉમેરવાનું અને મિક્સ કર્યા પછી 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું. બધાને સરસ રીતે મિક્સ કરીને એને ઢાંકીને 10 મિનિટ માટે સેટ કરવા સાઈડમાં મૂકી દેવાનું, જેથી જે શીરો છે એકદમ સરસ સેટ થઈ જશે. એકદમ ઝટપટ અને ઓછી મહેનતે શક્કરિયાનો શીરો બનીને રેડી છે. જ્યારે શક્કરિયાનો શીરો સેટ થઈ જાય ને તો એની ઉપર તમે આવી રીતે જે ખસખસ આવે છે એ જરૂરથી આવી રીતે ભભરાવજો. મારી જે દાદી હતી ને એ જ્યારે બી શક્કરિયાનો શીરો બનાવતી હતી તો આવી રીતે એની ઉપર ખસખસ જરૂરથી નાખતી હતી, એટલે મેં બી નાખી છે. તમે બી એકવાર આવી રીતે ખસખસ જરૂરથી ભભરાવજો. શક્કરિયાનો શીરો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. રેસીપી ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.